રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો. ભાદરવા કૃષ્ણ પક્ષની 11 અજા એકાદશીના નામથી ઓળખાય છે. અજા 11 વ્રત જે વ્યક્તિ આ વ્રતને કરે છે તેને 10મી તિથિના રોજ સાત્વિક ભોજન કરવું જોઈએ, જેથી વ્રત દરમિયાન મન શુદ્ધ રહે. એકાદશીના દિવસે સવારે સૂર્યોદયના સમયે સ્નાન ધ્યાન કરીને ભગવાન વિષ્ણુ સામે ઘીનો દીવો પ્રગટાવીને ફળ અને ફળથી ભક્તિપૂર્વક પૂજા કરવી જોઈએ. ભગવાનની પૂજા પછી વિષ્ણુ સહસ્ત્રનામ કે પછી ગીતાનો પાઠ કરવો જોઈએ. વ્રત માટે દિવસે નિહાર અને નિર્જલા રહેવાનું વિધાન છે, પણ શાસ્ત્ર એવું પણ કહે છે કે બીમાર અને બાળકો ફળાહાર કરી શકે છે. તિથિના દિવસે સવારે બ્રાહ્મણને ભોજન કરાવ્યા પછી ખુદ ભોજન કરવું જોઈએ. આ ધ્યાન રાખો કે દિવસે રીંગણા ન ખાશો. તો જાણો અજા એકાદશીની વ્રત કથા. કુંતીપુત્ર યુધિષ્ઠિર બોલ્યા, હે જનાર્દન, હવે તમે મને શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની એકાદશીના વિશે બતાવો. આ એકાદશીનું નામ શું છે, તેની વિધિ શું છે તે વિસ્તારપૂર્વક કહો. શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશી એ અજા એકાદશી કહે છે. આનું વ્રત કરવાથી સમસ્ત પાપ નષ્ટ થાય છે. જે મનુષ્ય આ દિવસે ભગવાનની ભક્તિપૂર્વક પૂજા કરે છે, વ્રત કરે છે, તેના સમસ્ત પાપ નષ્ટ થાય છે. આ લોક અને પરલોકમાં સહાયતા કરનારી આ એકાદશીના સમાન બીજી કોઈ એકાદશી નથી. આ એકાદશીની કથા આ પ્રમાણે છે. પ્રાચીન કાળમાં હરિશ્ચંદ્ર નામનો ચક્રવર્તી રાજા રાજ્ય કરતો હતો. તે અત્યંત વીર, પ્રતાપી અને સત્યવાદી હતો. તેણે પોતાની સ્ત્રી તથા પુત્રને વેચી દીધા અને સ્વયં એક ચંડાલનો સેવક બની ગયો. એમને એક ચંડાલને ત્યાં સ્મશાનમાં કફન લેવાનું કામ કર્યું, પરંતુ આપત્તિના સમયે પણ સત્ય ના છોડ્યું. જ્યારે આ પ્રકારે રહેતા તેમને ઘણા વર્ષ થઈ ગયા, તો તેને આ નીચ કર્મ પર ખૂબ જ દુઃખ થયું. એમાંથી મુક્ત થવાનો ઉપાય શોધવા લાગ્યો. તેઓ સદૈવ ચિંતામાં લાગ્યા, હવે શું કરવું? ત્યારે એક સમયે તેમને ગૌતમ ઋષિ મળ્યા. રાજાએ તેમને જોઈને પ્રણામ કર્યા અને રાજાના દુઃખપૂર્ણ વાક્ય સાંભળી બોલ્યા, હે રાજન, શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશી, જેનું નામ અજા એકાદશી છે, તેનું વિધિપૂર્વક વ્રત કરો તો તમામ સમસ્ત પાપ નષ્ટ થશે. રાજા એકાદશી આવી ત્યારે રાજાએ ઋષિના કહ્યા અનુસાર વિધિપૂર્વક વ્રત કર્યું તથા રાત્રિ જાગરણ કર્યું. વ્રતના પ્રભાવથી રાજાના સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા. એમને પોતાની સામે બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર, મહાદેવજી આદિ દેવતાઓને ઊભેલા જોયા. તેને પોતાના મૃતક પુત્રને જીવિત તથા સ્ત્રીને વસ્ત્ર આભૂષણયુક્ત જોયા. વ્રતના પ્રભાવથી તેમને પૂર્ણ રાજ્ય મળ્યું અને અંત સમયે પોતાના પરિવાર સહિત સ્વર્ગ લોકમાં ગયા. અજા એકાદશીનું ફળ પુરાણોમાં જણાવ્યું છે. જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક અજા એકાદશીનું વ્રત કરે છે, તેના પૂર્વજન્મના પાપ દૂર થાય છે અને આ જન્મમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. અજા એકાદશી વ્રતથી અશ્વમેઘ યજ્ઞ કરવા સમાન પુણ્યની પ્રાપ્તિ થાય છે અને મૃત્યુ પછી વ્યક્તિ ઉત્તમ લોકમાં સ્થાન પ્રાપ્ત કરે છે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.